હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. મિત્રો, આપ સૌ સારા હશો, તંદુરસ્ત હશો. સાથે આજે આપણે અટલાદરા વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્પિટલમાં બેઠા છીએ અને આજે આપણી સાથે વાર્તાલાપ માટે જોડાયા છે ડૉક્ટર આર શાહ, કે જેઓ MD ફિઝિશિયન છે. તો સર પાસેથી આપણે સૌ પ્રથમ પ્રાથમિક આપણે માહિતી મેળવીએ. સર, અમારા પ્લેટફોર્મ પર આપનો આવકાર છે. થેન્ક યુ. અને અમારા પ્રેક્ષક મિત્રો માટે સર આપનો પરિચય આપશો. બિલકુલ. નમસ્કાર, હું ડૉક્ટર આર્ષ શાહ છું, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, MD મેડિસિન મેં કરેલું છે. મારું હોસ્પિટલ આદર્શ હોસ્પિટલ અટલાદરા વિસ્તારમાં આવેલું છે. અટલાદરા બિલ રોડ, મેઇન રોડ ઉપર આવેલું છે. આ હોસ્પિટલને શરૂ કરે લગભગ પોણા 2 વર્ષ જેવું થઈ ગયું છે. મને માસ્ટર્સ કરે એના પછી 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. માસ્ટર્સનો 3 વર્ષનો એક્સપિરિયન્સ તો ખરું જ. જોડે જોડે હું બીજી સર્વિસ આપું છું પેરીફરીમાં, બરોડાની પેરીફરી છે ત્યાં સર્વિસ આપું છું. અને ટ્રસ્ટ હોસ્પિટલ છે આપણા સિટી વિસ્તારમાં આવે છે, ત્યાં બી હું સર્વિસ આપું છું. બાકી સવાર સાંજ ફૂલ ટાઈમ મારા હોસ્પિટલ પર, આદર્શ હોસ્પિટલ પર હું અવેલેબલ હોઉં છું. મારી સાથે સાથે બીજા સ્પેશિયાલિસ્ટમાં MD ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, એટલે આપણે MD પીડિયાટ્રિશિયન કહેવાય, એ બી અવેલેબલ છે. MS ઓર્થોપેડિક્સ, જે હાડકાના અને જોડોના નિષ્ણાંત હોય છે, એ બી આપણે ત્યાં અવેલેબલ છે. અને બીજા બધા જ સ્પેશિયાલિસ્ટ ઓન કોલ ફેસિલિટી આપતા હોય છે. પેશન્ટ આવે એ જરૂર મુજબ રેફરન્સીસ કરતા હોય છે. અને આપણે ત્યાં ECG, શુગર, એડમિશન ફેસિલિટી, OPD, ઇમરજન્સી 24/7 અવેલેબલ હોય છે. એડમિટ થવા બદલ આપણે કેશલેસ સુવિધા બી આપણે ફેસિલિટી આપીએ છીએ. આ હોસ્પિટલ ICU સાથે સદ અને ઓપરેટિવ OT ઓપરેશન થિયેટર બી અવેલેબલ છે. સર, આજે આપણે જાણવું છે કે હાઇપર ટેન્શન, જી, આ શબ્દ સાંભળવાનો બી મળે છે, આપણને હોય છે, કુટુંબમાં એક બેને હોય છે. તો સૌપ્રથમ જણાવો આપણા પ્રેક્ષક મિત્રો, હાઇપર ટેન્શન શું છે? બરાબર. હાઇપર ટેન્શન એટલે નોર્મલ માણસનું જે બ્લડ પ્રેશર હોય એનાથી વધે તો એને હાઇપર ટેન્શન એટલે કે રેઝ્ડ બ્લડ પ્રેશર એવું આપણે કહીએ છીએ. નોર્મલ બ્લડ પ્રેશર માણસોમાં ઉંમર પ્રમાણે વેરિએશન આવતું હોય છે, પરંતુ આપણે એવરેજ બ્લડ પ્રેશર ગણીએ તો ઉપરનું બ્લડ પ્રેશર 120 અને નીચેનું બ્લડ પ્રેશર 80 mm of Hg એટલું નોર્મલ આપણે ગણીએ છીએ. ત્યારબાદ એનાથી વધારે બ્લડ પ્રેશર થાય તો આપણે એને હાઇપરટેન્શન કહીએ છીએ. એક વાર કે 2 વાર BP વધારે આવું, કોઈ કારણસર સ્ટ્રેસ હોય કે પછી કસરત કર્યું હોય કે દોડવા ચાલવાનું થયું હોય અને પછી નોર્મલ આવી જાય તો એને બ્લડ પ્રેશર કે એને હાઇપરટેન્શન આપણે ના કહીએ. પરંતુ પરસિસ્ટન્ટ, કોન્સ્ટન્ટ જો બ્લડ પ્રેશર વધારે રહે તો આપણે એને બ્લડ પ્રેશર કહીએ છીએ. 120 થી વધુ એટલે 130 થી વધુ બ્લડ પ્રેશર જનરલી રહે તો આપણે એને બ્લડ પ્રેશર કહીએ છીએ. હવે એના સ્ટેજીસ હોય છે. 130 થી વધારે હોય તો સ્ટેજ 1 કહીએ, 150-60 ને એ રીતે 180 ને 200 ઉપર હોય તો એવી રીતે સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને પછી હાઇપરટેન્સિવ ઇમરજન્સી આપણે એ રીતે કહેતા હોઈએ છીએ. એ સિસ્ટોલિક. એવી જ રીતે નીચેનું જે બ્લડ પ્રેશર છે એ 80 થી વધીને 90, 100, 110 એનાથી વધારે થાય તો એ પ્રમાણેનું સ્ટેજિંગ એનું હોય છે. તો સર, આ હાઇપર ટેન્શન છે, જી, તો એ ડાયાબિટીસને અસર કરે છે? ડાયાબિટીસ હોવું, વધવું, આને પણ અસર કરતા નીવડે છે? જનરલી હાઇપરટેન્શન હોય અને એના કારણે ડાયાબિટીસ આવે એવું ભાગ્યે બને છે, પરંતુ ડાયાબિટીસ હોય એના કારણે હાઇપરટેન્શન આવું એ વધારે કોમન છે. એનું કારણ એ છે કે ડાયાબિટીસ જેને હોય એમાં શુગર ડિપોઝિટ્સ થાય અને ડાયાબિટીસના પેશન્ટમાં કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધારે હોય. એટલે કોલેસ્ટ્રોલના કારણે સોફ્ટ પ્લાક્સ એટલે કેલ્શિયમ ડિપોઝિટ અને કોલેસ્ટ્રોલ એટલે ચરબીના કણો લોહીની એટલે બ્લડ કેપિલરીઝમાં જમાવડો થાય. એ જમા થવાને કારણે બ્લડનું પ્રેશર વધી જાય. હવે કોઈક પાઇપ છે, બરાબર, હવે કોઈક પાઇપ એને દબાવે કે સાંકડી કરે તો એમાં પ્રેશર વધી જાય. એટલે લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસના કારણે બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન આવું એવું કોમનલી શક્યતા છે. સર, હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર, આ વચ્ચે આપણે ડાયાબિટીસનો ઉલ્લેખ થયો કે ડાયાબિટીસ હોય તો હાઇપરટેન્શન થાય. તો ડાયાબિટીસ શું છે? આ ડાયાબિટીસ એટલે આપણે ગુજરાતી અને હિન્દી ભાષામાં મધુમેહ કહીએ છીએ. મધુમેહ એટલે બ્લડમાં શુગરનું લેવલ વધારે રહેવું, એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. નોર્મલી આપણે સવારનું ભૂખ્યા પેટનું શુગર, જે 8 થી 12 કલાકના ફાસ્ટિંગ પછીનું જે આપણે શુગર માપીએ એ જનરલી 110, 100 થી 110 ની અંદર હોવું જોઈએ. જમ્યાના 2 કલાક પછીનું શુગર આપણે જનરલી 140 થી 160 સુધીનું હોવું જોઈએ. ત્યાં સુધીનું આ શુગર રહે તો આપણે નોર્મલ કહીએ. એનાથી વધારે શુગર કોન્સ્ટન્ટલી રહેતું હોય તો એ વસ્તુને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો ડાયાબિટીસના લક્ષણો કયો કહેવાય? આપણને ક્યારે ખબર પડે કે ડાયાબિટીસ શરૂઆત થઈ ગઈ છે? લક્ષણોમાં શું થાય છે શરીરની પ્રક્રિયાઓ?
ડાયાબિટીસની આમ ડેફિનેશન તમે પૂછશો તો 3 મેઇન વસ્તુ છે: ભૂખ વધારે લાગવી, તરસ વધારે લાગવી અને યુરિન જવાની શંકા વધારે લાગવી. જી અને ડાયાબિટીસ શરૂઆત થાય તો સૌથી પહેલા એના લક્ષણો નોક્ટ્યુરિયા. નોક્ટ્યુરિયા એટલે રાત્રે વારે વારે યુરિન જવું. જી 0 થી લઈને 2 વાર સુધી નોર્મલ ફ્રીક્વન્સી કહેવાય 8 કલાકની ઊંઘમાં યુરિન જવાનું ઉઠવા માટે. એનાથી વધારે યુરિન ધારો કે રોજે જવું પડે 0 થી 2 થી વધારે, તો પછી આપણે એને નોક્ટ્યુરિયા કહીએ. એ પહેલો લક્ષણ છે ડાયાબિટીસનો. જી આ લક્ષણથી શરૂઆત થતી હોય છે ડાયાબિટીસની. જોડે જોડે મેં બીજા 2 લક્ષણો કીધા એની સાથે સાથે શરીરમાં વારે વારે ઇન્ફેક્શન થવું, પ્રાઇવેટ પાર્ટ્સમાં વારે વારે ઇન્ફેક્શન થવું, યુરિનમાં કોમન ઇન્ફેક્શન થવું, થાક લાગવો, શરીર દુખવું, બેચેની લાગવી, ઘણીવાર રાત્રે ઊંઘ ના આવી, આ બધા જ ડાયાબિટીસના લક્ષણો છે. આવા લક્ષણો આપણને જોવા મળે તો આપણે બેઝિક રિપોર્ટ્સ કરાવતા હોઈએ, જેમાં આપણે શુગર બી કરાવતા હોઈએ છીએ. અને જનરલી વધારે આવે તો આપણે એને ડાયાબિટીસ ટેગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે મહિલાઓમાં એવું હોય છે કે આ બધી ગરબડો જે થાય છે તો પગ દુખાવા પણ આમાં અસર કરે છે. પગ દુખતા હોય છે મહિલાઓને, તો બી બિલકુલ. શંકા જેવું હોય છે કે ડાયાબિટીસ હોઈ શકે. ફક્ત મહિલાઓમાં બી નહીં, ઇવન પુરુષોમાં બી પગ દુખવા એ બહુ કોમન સિમ્ટમ છે ડાયાબિટીસનો. એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ ન્યુરોપેથી. ડાયાબિટીસ ઘણા અંગોમાં ડિપોઝિટ થતી હોય છે. જેમ કે રેટાઇનામાં કહીએ તો આપણે એને રેટાઇનોપેથી થાય, કિડનીમાં ડિપોઝિટ થાય, નેફ્રોપેથી કહેવાય, નસો ડેમેજ કરે એને ન્યુરોપેથી કહેવાય. એટલે આપણે પગ દુખવાના જે લક્ષણ છે જનરલી ડાયાબિટીસના કારણે જે નસો ડેમેજ થાય છે પગમાં, એના કારણે આપણે મતલબ પગ દુખતા હોય એ લક્ષણ આપણે ડાયાબિટીસના મરીઝોમાં જોવા મળે છે. એટલે પુરુષો મહિલાઓ બંનેમાં એ લક્ષણ આવે છે ડાયાબિટીસમાં. તો કુટુંબમાં કોઈને ડાયાબિટીસ હોય તો કુટુંબના અન્ય સભ્યોને પણ આ લક્ષણો થવાનો એટલે ડાયાબિટીસ થવાનો સંભવ છે? સંભવ છે. ડાયાબિટીસ મેઇનલી 2 વસ્તુથી થાય છે. એક જેનેટિક્સ છે અને બીજી વસ્તુ આપણી લાઇફસ્ટાઇલ છે, જે સ્ટ્રેસ અને ફૂડ ઇટિંગ હેબિટ્સ ના કારણે થતી હોય છે. જેનેટિક્સના કારણે બી બિલકુલ ડાયાબિટીસ ફેમિલીમાં પાસ ઓન થતું હોય છે. પરંતુ એ આપણે કંટ્રોલ કરવું કાં તો પછી ડિલે કરવું એ આપણા હાથમાં છે. ડાયાબિટીસ જેનેટિક્સથી પાસ થવાનું છે. ઘણીવાર પાસ નથી બી થતું, પરંતુ પાસ થાય છે તો એ વસ્તુને આપણે એક્સટેન્ડ કરી શકીએ કે ભાઈ આપણને મોડું આવશે ડાયાબિટીસ. લાઈફમાં ઉંમર વધારે થાય આપણી આયુ, ત્યાર પછી ડાયાબિટીસ આવે, એ કરવું આપણા હાથમાં છે. જેના માટે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે, એ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. ડાયટ હેબિટ્સ, આપણી ઊંઘવાની, ખાવા પીવાની પદ્ધતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણું કેવું છે, અને એ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને જેનેટિકલી કદાચ ડાયાબિટીસ આવવાનું હશે તો બી આ બધી વસ્તુની ધ્યાન રાખીએ તો કદાચ આપણને ડાયાબિટીસ ના આવે, મોડું આવે, કાં તો કંટ્રોલમાં આવે, કે બહુ વધારે ના આવે, જેથી બહુ બધી દવા અને ઇન્સ્યુલિન ને બધું લેવાની જરૂર પડી શકે. સર, અત્યારે તો અવેરનેસ સારી છે, શહેરી વિસ્તારોમાં છે. બિલકુલ. તો એવું થાય છે કે અહીં આવે છે લક્ષણોને પોતાની જાતે સ્વયં આપ નિદાન કરો છો, બિલકુલ. પછી ડાયાબિટીસના કોઈ પ્રકારમાં વહેંચાય છે પેશન્ટ? ડાયાબિટીસના ઘણા પ્રકાર હોય છે. જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે, ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, ટાઈપ 3C ડાયાબિટીસ હોય છે, મોડી હોય છે, મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ હોય છે, લાડા હોય છે, લેટેન્ટ ઓનસેટ ડાયાબિટીસ. આમાં જે ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે જનરલી 25 વર્ષ કે 20 વર્ષની આયુથી વધારે હોય માણસો, એમાં આવતી હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જનરલી બાળપણમાં આવતી હોય છે. એટલે છોકરાઓને જે આપણે ઇન્સ્યુલિન જરૂર પડતી હોય છે નાની વયે, એ ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે. એ અમુક જેનેટિક ખામીના કારણે થતી હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ મેઇનલી ઓબેસિટીના કારણે થતી હોય છે અને લાઇફસ્ટાઇલ હોય એના કારણે થતી હોય છે. ઉપરાંત જેનેટિક ફેક્ટર તો થોડું હોય છે જ. ટાઈપ 3C ડાયાબિટીસ પેન્ક્રિયાસની બીમારી હોય કોઈ બી કારણસર એમાં થતી હોય છે. આ રીતે વેચાયેલા હોય છે ડાયાબિટીસના પ્રકાર. એટલે વ્યક્તિનું નિદાન થઈ ગયું, તમે તમારી રીતે આપણે એને ટાઈપ 1, 2, 3માં ડિવાઈડ થઈ જાય છે, પછી સારવાર કઈ રીતે શરૂ થાય છે સર? એના તબક્કા છે જણાવો. બરાબર. આપણે ટાઈપ 1 ડાયાબિટીસ જે હોય છે, જે આપણે જણાવી કે બાળકોમાં થતી હોય છે, એનું ફક્ત એક જ ટ્રીટમેન્ટ હોય છે, ઇન્સ્યુલિન આપવું. એમાં થાય છે શું કે જેનેટિક ખામીના કારણે શરીરમાંથી ઇન્સ્યુલિન પેન્ક્રિયાસ જે બનાવે નોર્મલી, એ પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન બનાવતું નથી હોતું. એના કારણે આપણે બહારથી ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવું પડે છે. એ ટાઈપ 1 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ હોય છે, જે બાળકોમાં હોય છે. એ લાઈફ લોંગ રહે છે. એમાં અનફોર્ચ્યુનેટલી કોઈ રિવર્સ કરી શકતા નથી અને બાળપણથી જ હોય છે, એટલે લાઈફસ્ટાઇલ મોડિફિકેશનનો બી એમાં સ્કોપ બહુ રહેતો નથી. પણ એ બહુ ઓછા પર્સન્ટેજ ઓફ ડાયાબિટીસ હોય છે. જે મેઇન પર્સન્ટેજ એટલે મેઇન ચંક, મેઇન બલ્ક ઓફ પેશન્ટ્સ જે હોય છે
જે આપણે સૌથી વધારે ડાયાબિટીસ કેપિટલ ઇન્ડિયાને કહે છે, તો એ કેમ કહે છે? તો એ ટાઈપ 2 ડાયાબિટીસના કારણે હોય છે, જે મોડિફાયેબલ હોય છે ટુ સમ એક્સટેન્ટ. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ સૌથી વધારે કોમન હોય છે. હવે એની ટ્રીટમેન્ટની શરૂઆત તમે પૂછી તો આપણે એની ટ્રીટમેન્ટની શરૂઆત જનરલી ડાયાબિટીસની દવાઓથી આપણે કરતા હોઈએ છીએ. એમાં અલગ અલગ ગ્રુપ ઓફ ડાયાબિટીસની દવાઓ આવે છે, જેમાં બધાની એક્શન અલગ અલગ હોય છે. અમુક દવાઓ એવી રીતે કામ કરે છે કે જે શરીરમાંથી ઇન્સ્યુલિનનું ઉત્પન્ન વધારે છે. અમુક દવાઓ એ રીતે કામ કરે છે કે જે ઇન્સ્યુલિન શરીરમાં જે ઓલરેડી બને છે એની સેન્સિટિવિટી આપણા શરીરના બધા અંગોમાં વધારે છે, જેના કારણે જે ઇન્સ્યુલિન બને છે તો ઇન્સ્યુલિન બરાબર યુઝેજ થઈ શકે. પહેલું પ્રકાર મેં જે કીધું એ ઇન્સ્યુલિન પ્રોડક્શન જ વધારે છે. અમુક પ્રકારની દવાઓ એવી આવે છે કે આપણે જે કાર્બોહાઈડ્રેટ કન્ઝ્યુમ કરીએ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને નાના નાના કણોમાં તૂટીને ગ્લુકોઝમાં બની જાય અને ગ્લુકોઝ એબ્ઝોર્પ્શન થાય એટલે શુગર વધે. તો અમુક દવાઓ એવી આવે છે કે તૂટવા નથી દેતું. બરાબર, જેમ કે આપણે ભાતને ખાધો તો એ તૂટીને નાના નાના કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થઈ જાય, તો ત્યારે આપણું શુગર લેવલ વધે. પણ એ તૂટવાનું ના પોસિબલ કરાવે, ડાયરેક્ટ બોડીમાંથી એક્સક્રીટ કરાવી દે. એટલે અમુકની એક પ્રક્રિયા એવી હોય છે એક્ટિવિટી દવાઓની કે એ તૂટવાથી અવોઇડ કરે એટલે શુગર લેવલ આપણું વધતા અટકે. આ રીતે અલગ અલગ ટાઈપની એક્ટિવિટી હોય છે દવાઓની જે અસર કરે છે. શરીરમાં એક ઇન્સ્યુલિન નામનું હોર્મોન હોય છે, જે ઇન્સ્યુલિન બીટા સેલ્સ ઓફ પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું હોય છે બધામાં જ. એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય એનું કામ હોય છે કે શરીરમાં શુગર લેવલ મેન્ટેન કરે. એની અલગ અલગ પ્રોસેસથી થતું હોય છે. ઇન્સ્યુલિન કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન કરાવે, પ્રોટીન મેટાબોલિઝમ અને કેટાબોલિઝમમાં એક્ટ કરે. શરીરના બીજી બધી વસ્તુઓમાં બીજા બધા અંગો છે એ શુગર સારી રીતે એક્સેપ્ટ કરીને બોડીમાંથી કાઢી દે, એ બી ઇન્સ્યુલિનનું એક કામ છે. એટલે એક ઇન્સ્યુલિનનું કામ છે શરીરમાં શુગર લેવલ મેન્ટેન કરવું. જ્યારે એમાં ખામી આવે કે ઇન્સ્યુલિન બનવાનું જ ઓછું થાય, કાં તો પછી ઇન્સ્યુલિન બરાબર બને છે પણ એની સેન્સિટિવિટી જે બીજા અંગો પર છે એ કામ નથી કરતી, તો જ્યારે આ વસ્તુમાં ડિફેક્ટ પ્રોડ્યુસ થાય ત્યારે મરીઝને ડાયાબિટીસ થતું હોય છે. સર, ડાયાબિટીસ નિદાનમાં આવી જાય છે, બરાબર, પછી સારવારને શરૂ થાય છે મેડિસિનની, તો મેડિસિન કેટલા સમય સુધી, કેટલા પાવરની, ક્યાં અટકાવશો, એ થોડું અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો. બરાબર, આ સારો પ્રશ્ન છે. ટ્રીટમેન્ટથી બધાને ઘણા લોકોને એ ડાઉટ હોય છે આ રિલેટેડ. હવે ડાયાબિટીસ અમુકને ડાઉટ હોય છે કે ડાયાબિટીસ લાઈફ લોંગ રહે છે કે ડાયાબિટીસ મટી જાય છે. આ બંને પ્રશ્ન યોગ્ય નથી. આનો જવાબ હું એ રીતે આપીશ કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ બે રીતે થાય છે. 50% જે 50% છે એ દવાથી થાય છે અને 50% છે તમારી લાઈફસ્ટાઈલથી થાય છે. ફક્ત લાઈફસ્ટાઈલથી એકલું શુગર કંટ્રોલ થઈ જાય એવું બી નથી હોતું, અને ફક્ત દવાઓથી બી તમારું શુગર કંટ્રોલ રહે એવું બી નથી હોતું. તમારે ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં દવા સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. ડોઝિંગમાં ડાયાબિટીસ એ રીતે હોય છે કે ડાયાબિટીસના સ્પેસિફિક જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં ડાયાબિટીસ કયા લેવલ પર છે, જેમનું એવરેજ શુગર 200 રહેતું હોય એમનો ડોઝ અલગ હોય, જેમનું એવરેજ શુગર 250-300 રહેતું એમનો ડોઝ અલગ હોય, જેમનું ડાયાબિટીસ 450, 400, 500 જેવું રહેતું હોય એમનો ડોઝ અલગ હોય છે. એટલે બધાના ડોઝ શુગર લેવલ પેશન્ટનું કેટલું રહે છે એ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમને બોર્ડર લાઇન ડાયાબિટીસ છે, બરાબર, એમને ડાયાબિટીસની દવા ચાલુ કર્યા પછી શુગર કંટ્રોલ આવે છે, પણ જો સાથે સાથે લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં બી જો ધ્યાન રાખવામાં આવે તો એ દવાઓ બી આપણે આગળ જતા બંધ થઈ શકે છે, એવું અમે ઘણા પેશન્ટ્સમાં જોયું છે. બોર્ડર લાઇન ડાયાબિટીસ હોય છે એમાં પેશન્ટ વજન ઓછું કરે, કેલરીઝ ઇન્ટેક ઓછું કરે, ચાલવાનું અને કસરત ચાલુ કરે, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઊંઘ પ્રોપર લેવાનું ચાલુ કરે, તો એ જે લો પાવરની જે દવા ચાલતી હોય છે એ ઘણીવાર રિવર્સ થઈને પેશન્ટને દવા આગળ જતા નથી લેવી પડતી, એવું આપણે જોવામાં આવ્યું છે. એની ઉપરાંત જેમને ડાયાબિટીસ બહુ વધારે રહે છે, જેમને 4, 5, 6, 7 દવાઓ દિવસની લેવી પડે છે, એમને બી આપણે જોયું છે કે 7ની બદલે 3 દવાઓ પર આવી જતા હોય છે. દિવસમાં 3 વાર તો દવા લે, પણ એ 3 વાર 2 ગોળીઓ 3 ગોળીઓ લેતા હોય છે. એના પરથી સીધી અડધી ગોળીઓ લેવી પડે છે, એવું બી આપણે જોવામાં આવ્યું છે. ક્યારે? જ્યારે નિયમિત રૂપે દવા લે છે અને નિયમિત રૂપે ડાયાબિટીસને ઓછું કરવા માટેના પગલા, જે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે મેઇન પાર્ટ છે ડાયાબિટીસનું મેં સમજાવ્યું, એ અગર ફોલો કરે તો ઘણો ફેર પડતો હોય છે ડાયાબિટીસની દવા બંધ કરવામાં અને ડાયાબિટીસની દવાઓથી આપણે ડોઝ ઓછો કરવામાં. ઘણા લોકોને બહુ વધારે શુગર રહેતું હોય, ઇન્સ્યુલિન પ્રોડક્શન શરીરમાં એટલું ના હોય, તો આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડતું હોય છે. જનરલી 10-15 વર્ષથી વધારે કોઈને ડાયાબિટીસ હોય, લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ, તો સ્વાદુપિંડની ઇન્સ્યુલિન રિલીઝ એટલે સિક્રેટ કે બનાવવાની
કેપેસિટી ઓછી થઈ જતી હોય છે. એવા ટાઈમે આપણે પેશન્ટને બહારથી ઇન્સ્યુલિન આપવું પડતું હોય છે. એટલે એ ઇન્સ્યુલિનની આપણે રિક્વાયરમેન્ટ બી બહુ જલ્દી ના આવે, એના માટે બી આપણે જો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીએ તો ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ ના આવે, કાં તો ઇન્સ્યુલિનની જો રિક્વાયરમેન્ટ હોય તો એ આપણે ઇન્સ્યુલિનથી ટેબ્લેટ્સ પર એમને શિફ્ટ કરી શકીએ છીએ. ઓબેસિટી હોય તો ઓબેસિટીથી શું થતું હોય છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બધું આવતું હોય છે. એટલે આપણે વેટ લોસ ને બધું કરીએ તો ઘણીવાર ટેબ્લેટ્સ આપણી ઇફેક્ટિવ હોય છે કે જે ઇન્સ્યુલિન પ્રોડક્શન અને સેન્સિટિવિટી બંને વધારે, તો ઇન્સ્યુલિનથી ટેબ્લેટ પર શિફ્ટ કરી શકીએ છીએ, ટેબ્લેટના ડોઝ ઓછો કરી શકીએ છીએ, અને ઘણા લોકોને ડાયાબિટીસની દવાઓ આગળ જતા બંધ બી થઈ શકતી હોય છે. એટલે સમજાય છે કે ડાયાબિટીસનું જો પ્રોપર નિદાન પ્રોપર સમયે થાય છે તો જે દવાનો શરૂ થાય છે ડોઝ, એ ધીરે ધીરે દવાઓ ઓછી થતી જાય છે, ક્યારેક બંધ પણ કરી શકાય, બિલકુલ. એટલી સારી કન્ડિશન આવી જાય છે. બિલકુલ કરી છતાંય શકીએ છીએ. ક્યારેક ક્યારેક એવું સાંભળવા મળે છે કે આજીવન ગોળી લેવી પડશે, તો એ શું થાય? હવે આમાં કેવું, અનફોર્ચ્યુનેટલી ઘણીવાર એવું હોય છે કે આપણે ગમે એટલું મેનેજમેન્ટ કરીએ, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ કરીએ, બધી જ રીતનું આપણે લાઈફમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીએ ડાયટ લઈને બધું, જી પરંતુ ઘણીવાર એવું હોય છે કે ડાયાબિટીસની અમુક લેવલના ડોઝની દવા ચાલુ આપણે રાખવાથી જ શુગર કંટ્રોલ રહે, તો પછી આપણે એ અમુક મેડિસિન્સ ચાલુ લાઈફ લોંગ રાખવી પડતી હોય છે. બિલકુલ. એ આપણે અમુક કેસીસમાં હોય છે જે આપણે એક્સેપ્ટ બી કરવું પડતું હોય છે. જી સર. પણ એનાથી આપણે ડોઝ ના વધે, વધારે આપણે ઇન્સ્યુલિન પર શિફ્ટ ના થઈએ, એના માટે મેં જે બધી કીધી એ કાળજી આપણે રાખીએ તો એક સ્ટેબલ ડોઝ ડાયાબિટીસની દવાથી મેન્ટેન લાઈફ લોંગ રહી શકતો હોય છે. એવું બી આપણે જોવામાં આવ્યું છે. તો આપને જેને ડાયાબિટીસ નથી અત્યારે, તો એનું પણ કેવું ફૂડ હોવું જોઈએ, અને જેને ડાયાબિટીસ અત્યારે છે અને પ્રોસેસમાં છે અને દવા લઈ રહ્યા છે, તો એ બંને ડાયટ વિશે થોડો પ્રકાશ પાડો. જો પેશન્ટ્સ કોઈને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કંઈ બી નથી અને જેને ડાયાબિટીસ કેવું છે, તો બંને કેસીસમાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ લેવાનું. જી સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ એટલે આપણે ઉપરથી જે સોલ્ટ જેમાં વધારે આવતું હોય એ વસ્તુ આપણે અવોઇડ કરીએ. આપણા ઇન્ડિયન લાઈફસ્ટાઈલમાં, ઇન્ડિયન સેટઅપમાં વધારે સોલ્ટ શેમાં આવતું હોય? અથાણામાં આવતું હોય છે, આચાર, સલાડમાં ઉપરથી સંચર ભભરાવીએ છીએ આપણે, મીઠું ભભરાવીએ છીએ, એ આપણે અવોઇડ કરી શકીએ. પાપડ એક વસ્તુ છે, પાપડ પાપડી એ વસ્તુ છે. તરેલી વસ્તુઓ છે જેમાં આપણે મસાલા ઉપર એક્સ્ટ્રાથી જે છાંટતા હોઈએ છીએ ને એ બધું હોય છે, એ બધી વસ્તુઓ આપણે કંટ્રોલ કરીએ તો આપણું બ્લડ પ્રેશર બી સારું કંટ્રોલમાં રહેતું હોય છે. બીજી વસ્તુ, આપણે કેલરીઝ કટ ડાઉન કરવી જોઈએ. જનરલી આપણું મોડરેટ લેવલનું વર્ક હોય તો આપણે જનરલી 1500 થી ઓછી કિલો કેલરીઝ દિવસની કન્ઝ્યુમ કરીએ, 1500 કિલો કેલરીઝથી ઓછી, તો સારું મેનેજમેન્ટ રહેતું હોય છે. જનરલી એનાથી વધારે થાય તો કેલરીઝ શરીરમાં ભેગી થાય, કેલરીઝને બર્ન કરી ના શકે શરીર, જેના કારણે શરીર વધતું હોય, જેના કારણે ડાયાબિટીસ વધે, જેના કારણે એની સાઇડ ઇફેક્ટ ને બીજા એસોસિએટેડ સિમ્પટમ્સ હોય, એસોસિએટેડ સિન્ડ્રોમ્સ, ડિસ્લિપિડેમિયા જેમ કે કોલેસ્ટ્રોલનું વધવું ને એ બધું બી ચાલુ થતું હોય છે. એટલે જનરલી 1500 થી 2000 થી ઓછી આપણે કેલરીઝ પર ડે ની કન્ઝ્યુમ કરીએ તે આપણે યોગ્ય માનતા હોઈએ છીએ. બીજી વસ્તુ, એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ. ડાયાબિટીસ નથી અને છે, બંને માટે આ કોમન આવતું હોય છે. અગર કોઈ બીજી કોમોર્બિડિટી, કોઈ એજ એટલી બધી ના હોય અને કોઈ કાર્ડિયક કોમોર્બિડિટી ના હોય, તો કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય, તો કમસે કમ 30 મિનિટ્સ ઓફ બ્રિસ્ક વોકિંગ એટલે ફાસ્ટ વોકિંગ, પરસેવો પડે એવી રીતે 30 મિનિટ દિવસમાં આપણે કરવું જોઈએ. કમસે કમ 5 દિવસ અઠવાડિયામાં કરવું જોઈએ. અઠવાડિયામાં 150 મિનિટ ટોટલ થાય. મોડરેટ લેવલ ઓફ એક્સરસાઇઝ આપણે વેઇટ લિફ્ટિંગ કરવું જોઈએ, જેના કારણે મસલ્સ આપણા બિલ્ડ થાય તો શરીરમાંથી ફેટ ઓછું થાય, ફેટ ઓછું થાય તો શુગર બી આપણું ઓછું થાય. તે રીતે આપણે ઇન્સ્યુલિન અને ડાયાબિટીસની ગોળીની રિક્વાયરમેન્ટ ઓછી થતી હોય છે. જી સર. સર થોડીક એ પણ જાણકારી આપો કે ડાયાબિટીસ છે, સારવાર ચાલે છે, મેડિસિન્સ લઈ રહ્યા છે, એ સિવાય બીજી કોઈ દવાઓ લેવાની જરૂર પડે બીજા કોઈ રોગ માટે, તો આ દવા તો રેગ્યુલર ચાલુ જ રાખવી છે, એની કોઈ અસર બીજી દવાઓની સાથે સાથે સંક્રમણથી કંઈ બીજું તો ઉદ્ભવતું નથી ને? ના, એવું કંઈ નથી થતું. જનરલી બીજી કોઈ બીમારી માટે બી દવા આપણે લેતા હોઈએ, કોઈને આર્થરાઇટિસ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ, બ્લડ પ્રેશર હોય, કાં તો કોઈને તાવ આવ્યો છે, કાં તો કોઈને વિટામિન્સ ને ન્યુટ્રિશનની કમી છે, એ બધાની દવા તમે લેતા હો તો સાથે સાથે ડાયાબિટીસની દવા 100% લેવાય, જેનું કોઈ ઇન્ટરેક્શન હોતું નથી. એટલે આથી માનીને ચાલો કે કોઈ બીમારી થઈ, તકલીફમાં આવ્યા, તબિયત સારી નથી રહેતી, તો આપણે એ દવા લેવાના માટે ડાયાબિટીસની દવા ના લઈએ, એવું આપણે ના કરવું જોઈએ. છેલ્લે એક વાત પણ પૂછી લો કે મારા સસરા હતા. અચ્છા. તો એમને 200, 300, 350 ડાયાબિટીસ બતાવ્યા રિપોર્ટમાં. ઓકે. તો ડોક્ટરે આવી સંભાવના પ્રગટ કરી હતી અમારી પાસે કે હવે જો આ કાળજી નહીં લે, કંટ્રોલ નહીં કરે, સારવારમાં
બરાબર નહીં ફિટ બેસે તો હાર્ટ એટેક થવાના પણ સંભવ છે. તો સર ડાયાબિટીસના વધવાના કારણે આ પણ સંભવ છે? બિલકુલ સંભવ છે, કારણ કે ડાયાબિટીસ આપણે હોય અને તમે દવાથી કંટ્રોલ કરો તો કોઈ જ વાંધો આવતો નથી. પરંતુ ડાયાબિટીસ હોય અને પ્રોપરલી કંટ્રોલ ના હોય, જી. શુગર વધારે રહેતું હોય, જેવું તમે કીધું 250, 300, 350 અને એનાથી વધારે, તો હાર્ટ એટેકનો આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. હાર્ટ એટેકની સાથે સાથે સ્ટ્રોક જે કહીએ છીએ આપણે, જી. લકવો, પેરાલિસિસ, એ પેરાલિસિસની આવવાની બી સંભાવના ખૂબ વધી જતી હોય છે. એનું કારણ એવું હોય છે કે આપણે ડાયાબિટીસની ઘણી બધી કોમ્પ્લેક્સ મેકેનિઝમ હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ, આપણું જે લિપિડ કહીએ, એ લિપિડ વધી જતું હોય છે. એ લિપિડ આપણું ડિપોઝિટ થાય બધી નળીઓમાં. એ નળીઓમાં ડિપોઝિટ થાય એટલે બ્લડ ફ્લો એ અંગને જે પહોંચતો હોય તે ઓછો પહોંચે. જી. અને પ્લસ ડાયાબિટીસના કારણે બી એથેરોસ્ક્લેરોસિસ કહેવાય આ વસ્તુને. તો એથેરોસ્ક્લેરોસિસ અને આર્ટિરિયોસ્ક્લેરોસિસ એટલે નળીઓ સાંકડી થવી, નળીઓમાં જમાવડું થવું, જી. એ બધું જમાવડો, કેલ્શિયમ ડિપોઝિટ, ફેટ ડિપોઝિટ, આ બધું હાઇપરગ્લાયસીમિયા એટલે વધારે શુગર હોવાના કારણે અને અનકન્ટ્રોલ ડાયાબિટીસનું કંટ્રોલ ના હોવાના કારણે થતું હોય છે. આ બ્લોકેજ એક લેવલથી વધારે વધી જાય, ધારો કે 70 કે 80% બ્લોકેજ વધી જાય, તો ત્યારે સ્ટ્રોક કે પેરાલિસિસ થતું હોય છે અને એનાથી બી ખતરનાક હાર્ટ એટેક થતું હોય છે. આ શુગર કંટ્રોલમાં હોય તો આ બધા ઇસ્યુ જનરલી આવતા નથી, ચાન્સીસ ઓછા થઈ જાય છે. પણ શુગર અનકન્ટ્રોલ્ડ હોય, બહુ વધારે શુગર રહે, તો આ બધી વસ્તુઓની આવવાની સંભાવના વધી જતી હોય છે. તો મિત્રો, સરે ડાયાબિટીસ વિશે, લક્ષણો વિશે, શરૂઆત, સારવાર, ઘણી બધી બાબતો કર્યું અને છેલ્લે સરે કીધું કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે અને હાર્ટ એટેકને પેરાલિસિસ થાય, આ બધું. એટલે આપણે ગભરાવાની જરૂર નથી, પણ સામાન્ય લક્ષણો ફરીવાર વિડીયો જુઓ. લક્ષણો એવા હોય, આપણે અનુભવ કરતા હોય, તો બેસ્ટ વે છે કે સર પાસે આવી જવું અને નિદાન કરાવીને સારવાર કરી લેવી, જેથી આગળના ભયસ્થાનો ઊભા ન થાય. સર, આપે અમારા પ્રેક્ષક મિત્રો માટે ખૂબ સરસ માહિતી આપી. તો પ્રેક્ષક મિત્રો છે રિસેટ હેલ્થ ક્લબ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.